નમસ્કાર મિત્રો, ગુજરાતી સિનેમાનો એક એવો સુવર્ણ યુગ હતો જ્યારે થિયેટરમાં ઉપેન્દ્ર ત્રિવેદીના ડાયલોગ, નરેશ કનોડિયાના ડાન્સ, રમેશ મહેતાની કોમેડી અને અરવિંદ રાઠોડના દમદાર અભિનય પર દર્શકો તાળીઓના ગડગડાટથી આખું થિયેટર ગુંજાવી દેતા હતા. આ કલાકારોએ આપણને વર્ષો સુધી હસાવ્યા, રડાવ્યા અને મનોરંજન પૂરું પાડ્યું. પરંતુ મિત્રો, શું તમે જાણો છો કે આ મહાન કલાકારોનો અંત કેવી રીતે આવ્યો? કોઈએ લાંબી બીમારી સામે લડતા અંતિમ શ્વાસ લીધા, તો કોઈનું જીવન શૂટિંગના સેટ પર બનેલા ભયાનક અકસ્માતમાં સમાપ્ત થઈ ગયું. આજના આ વિડીયોમાં આપણે જાણીશું ગુજરાતી સિનેમાના એવા મહાન કલાકારો વિશે જેમના અંતિમ દિવસોની સત્ય ઘટના આજે પણ લાખો ચાહકોની આંખો ભીની કરી દે છે. તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આ યાદીમાં એક એવી ઘટના પણ છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો. આ યાદીમાં પહેલા કલાકાર છે નારાયણ રાજ ગોર. સૌથી પહેલા વાત કરીએ ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા નારાયણ રાજ ગોરની. વર્ષ 1998માં પાવાગઢ નજીક ગોવિંદભાઈ પટેલની સુપરહિટ ફિલ્મ દેશ રે જોયા દાદા પરદેશ જોયાનું શૂટિંગ ચાલી રહ્યું હતું. ફિલ્મના ક્લાઇમેક્સ માટે એક્શન દ્રશ્ય ફિલ્માવવામાં આવી રહ્યા હતા. દ્રશ્યને વધુ વાસ્તવિક બનાવવા માટે બંદૂકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ અચાનક એક દુર્ઘટના બની. સાથી કલાકારના હાથમાં રહેલી બંદૂકમાંથી ગોળી છૂટી અને સીધી નારાયણ રાજગોરને વાગી ગઈ. તત્કાલિક સારવારનો પ્રયાસ થયો, પરંતુ દુર્ભાગ્ય શૂટિંગના સેટ પર જ તેમનું અવસાન થયું. ગુજરાતી ફિલ્મ ઇતિહાસની આ સૌથી કરુણ અને દુઃખદ ઘટનાઓમાંની એક માનવામાં આવે છે. હવે વાત કરીએ નરેશ કનોડિયા. ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર અને ગુજરાતના અમિતાભ બચ્ચન તરીકે જાણીતા નરેશ કનોડિયાએ સૌથી વધુ ફિલ્મોમાં અભિનય કરીને લાખો લોકોના દિલ જીત્યા. પરંતુ વર્ષ 2020માં તેમના પરિવાર અને ચાહકો માટે અત્યંત દુઃખદ સાબિત થયું. કોરોના સંક્રમિત થયા બાદ અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. 27 ઓક્ટોબર 2020ના રોજ હૃદય રોગના હુમલાને કારણે તેમનું નિધન થયું. સૌથી કરુણ વાત એ હતી કે તેમના ભાઈ મહેશ કનોડિયાનું અવસાન તેના માત્ર 2 દિવસ પહેલા જ થયું હતું. હવે વાત કરીએ ઉપેન્દ્ર ત્રિવેદીની. ગુજરાતી ફિલ્મોના અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીએ દાયકાઓ સુધી ગુજરાતી સિનેમા પર રાજ કર્યું. તેમને અનેક યાદગાર ફિલ્મો દ્વારા પોતાની અમિટ છાપ છોડી. લાંબા સમયથી શ્વાસની તકલીફથી પીડાતા ઉપેન્દ્રભાઈનું 4 જાન્યુઆરી 2015ના રોજ 78 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું હતું. તેમના અવસાનથી ગુજરાત ફિલ્મ જગતે એક યુગ ગુમાવ્યો. હવે વાત કરીએ અરવિંદ ત્રિવેદી. ઉપેન્દ્ર ત્રિવેદીના નાના ભાઈ અને રામાયણમાં રાવણ પાત્રથી સમગ્ર દેશમાં લોકપ્રિય બનેલા અરવિંદ ત્રિવેદીનું નિધન 6 ઓક્ટોબર 2020ના રોજ થયું. વૃદ્ધાવસ્થાને કારણે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓના સામનો કર્યા બાદ તેમને હૃદય રોગનો હુમલો આવ્યો અને તેમને અંતિમ શ્વાસ લીધા. બંને ભાઈઓએ ગુજરાતી કલા જગતમાં જે યોગદાન આપ્યું છે તે ક્યારેય ભૂલી શકાય તેમ નથી. હવે વાત કરીએ રમેશ મહેતા. ગુજરાતી ફિલ્મોના કોમેડી કિંગ રમેશ મહેતા વગર ગુજરાતી સિનેમાની કલ્પના કરવી મુશ્કેલ છે. તેમની કોમેડી ટાઈમિંગ આજે પણ લોકોને હસાવી દે છે, પરંતુ તેમના જીવનના છેલ્લા દિવસો ખૂબ જ પીડાદાયક રહ્યા. તેઓ કિડનીની ગંભીર બીમારી અને ગેંગ્રીનથી પીડાતા હતા. 11 મે 2012ના રોજ રાજકોટની હોસ્પિટલમાં તેમને અંતિમ શ્વાસ લીધા. ગુજરાતે એક એવો કલાકાર ગુમાવ્યો જે લાખો લોકોને હસાવતો હતો. હવે વાત કરીએ અરવિંદ રાઠોડ વિશે. ગુજરાતી ફિલ્મોના લોકપ્રિય વિલન અરવિંદ રાઠોડ એ પોતાના દમદાર અભિનયથી આગવી ઓળખ બનાવી. સમય જતા તેમની તબિયત સતત ખરાબ થવા લાગી. લાંબી બીમારી બાદ જુલાઈ 2021માં અમદાવાદમાં 80 વર્ષની વયે તેમનું નિધન થયું. જીવનના અંતિમ દિવસોમાં તેઓ પથારી વશ હતા. તેમના અવસાનથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ વધુ એક દિગ્ગજ કલાકાર ગુમાવ્યો. મિત્રો, કલાકાર ક્યારેય માત્ર પડદા પર જીવતા નથી. તેઓ પોતાના અભિનય, સંવાદો અને યાદગાર પાત્રો દ્વારા લોકોના દિલમાં હંમેશા જીવંત રહે છે. ગુજરાતી સિનેમાના આ તમામ મહાન કલાકારોએ પોતાના સમગ્ર જીવનથી આપણું મનોરંજન કર્યું અને ગુજરાતી સંસ્કૃતિને નવી ઓળખ આપી. આજે તેઓ ભલે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની ફિલ્મો, તેમના સંવાદો અને તેમની યાદો હંમેશા અમર રહેશે. તમને આ તમામ કલાકારોમાંથી સૌથી વધુ કોનું અભિનય ગમતું હતું? તમારો જવાબ નીચે કોમેન્ટમાં જરૂર લખજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો અને
અને ગુજરાતી સિનેમાની આવી જ અજાણી રસપ્રદ વાતો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂર દબાવજો. મળીએ ફરી એક નવા અને રસપ્રદ વિડીયોમાં. ત્યાર સુધી જય માતાજી.